નમસ્કાર, રાજ સ્ટુડિયો વડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે અમારી સાથે છે વડિયા અને ગુજરાતના જાણીતા નેતા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાવકુભાઈ ઉંધાડ। આ ખાસ પોડકાસ્ટમાં અમે વાત કરીશું તેમની જીવનયાત્રા, લોકસેવા અને વડિયા સાથેની લાગણીની। વિડિયો અંત સુધી જરૂર જુઓ અને રાજ સ્ટુડિયો વડિયાને ફોલો। એ લોકોએ ખૂબ આઝાદી પહેલા ખૂબ જીવન માટે સંઘર્ષ કર્યો, ખૂબ મહેનત, અતિશય મહેનત કરી। ત્યાર પછી પણ કાચા મકાનમાં, દેશી નળિયામાં અને કાચા ભીતળામાં રહેતા। અને જ્યારે અમે પ્રાથમિક શાળામાં હતા ત્યારે લાઇટ હજી નહોતી આવી। અમારી ઘરે લાઇટ આવી લગભગ 70-71 ની આસપાસ, 1971। હા। અને ત્યારે ભણવાનું કેવું હતું કે શનિ રવિ, શનિવારે સવારથી બપોરની સ્કૂલ હોય એટલે બપોર પછી 7 ટર્મ ચૂંટણી લડ્યો તો લોકોએ મત આપીને મોટા બનાવ્યા અને આપણે મહેનત કરી અને ઈશ્વરે આપણને ફળ આપ્યું। બાકી તો સમાજની અંદર અનેક એટલે લાખોની સંખ્યામાં દાખલા હશે કે કર્મચારી હોય કે રાજકારણી હોય, અનેક એવા લોકો હોય છે કે જે કરપ્શન કર્યું હોય છે। એમાં ઘણાની પાસે અત્યારે કાંઈ નહીં હોય, અમુક લોકો પાસે હશે, બાકી બહુ ઝાઝા લોકોની પાસે કાંઈ નથી અને એનો પ્રગતિ કે વિકાસ નથી થયો, કારણ કે એને મગજ એમાં ડાયવર્ટ કર્યું છે, એના પોતાના બિઝનેસમાં ડાયવર્ટ નથી કર્યો। એટલે મને એમ થયું કે આપણા સમાજ માટે, યુવાનો માટે ખોડલધામ આવડું મોટું કામ કરે છે અને સમાજે આપણને, આપણે જે ક્ષેત્રમાં આવ્યા, આપણો જે ક્ષેત્રનો હેતુ હતો ફક્ત ગુંડાગીરી અને ભ્રષ્ટાચાર નાબૂદીનો, બરોબર, એ ક્ષેત્રમાં લોકોએ આપણને ખૂબ લાગણીને પ્રેમ આપીને આગળ વધાર્યા, ટોચ સુધી પહોંચાડી। હા, અને હું 2 વખત મંત્રી બન્યો, 2 વખત ચેરમેન બન્યો, સંગઠનમાં આપણને જવાબદારી આપી। તો આ બધું આપણા મતદારોને, લોકોને આભારી હોય છે, એને લીધે આપણે મોટા થયા। એટલે આજે આપણે એમ ગણીએ કે આ સમગ્ર લોકોને આનો લાભ મળતો હોય તો આપણી પાસે છે તો આપી શકીએ, ન હોય તો તમે શું આપો। ખાસ કરીને મારા ઘરવાળા છે એ ખૂબ ધાર્મિક છે અને ઈશ્વરમાં, માતાજીમાં ખૂબ શ્રદ્ધા રાખે છે, એટલે ધર્મમય રીતે પૂરી કાળજી લે છે। અને બીજું કે કોઈ દિવસ એવો નહીં થયો હોય ક્યારેય, એક પણ દિવસ આ આપણા મોબાઈલ આવી ગયા પછી કે 4-5 વાગે ફોન આવે સાંજે કે સાંજે શું જમવાનું છે, એટલે આપણે એમ કહીએ ને કે તમારે જે બનાવવું બનાવી નાખો, પૂછવાનું નહીં, પણ છતાંય કોઈ દિવસ મને પૂછ્યા વગર નથી થઈ। એટલે એમ કહે કે ભાઈ આ 5 જાતના શાકભાજી છે, શેનું શાક બનાવવાનું છે તમે કયો યાર, બરાબર, આપણે કંઈ ગમે એનું બનાવો તો કે નહીં તમે કયો, બરાબર। જો તમને આજની વાતચીત પસંદ આવી હોય તો વિડિયો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। આવા વધુ ખાસ સંવાદ અને વડિયાની સાચી માહિતી માટે રાજ સ્ટુડિયો વડિયાને ફોલો કરવાનું ભૂલશો નહીં। ફરી મળશું એક નવા, આજે એક નવો વિષય, નવી વાત અને નવો સરસ મુદ્દો લઈને આવ્યો છું। એક એવા શખ્સિયતની વાત કરવી છે કે જેણે અમારા વડિયા ગામ માટે પોતાની જિંદગીના દિવસો પસાર કર્યા અને પોતે વડિયા માટે પોતે સમર્પિત થઈ ગયા। એવા શખ્સિયતની વાત કરવી છે તો આપણે મળીશું એવા શખ્સિયત શ્રી બાવકુભાઈ ઉંધાડને, કે જેમની સાથે આપણા એના જીવનની ઉતાર ચઢાવની વાતો કરશું, એના જીવનના સક્સેસની વાતો કરીશું અને એમના હૃદય સુધી પહોંચી અને એમને જાણવાનો અને માણવાનો પ્રયાસ કરીશું। તો મિત્રો, રાજ સ્ટુડિયો ફોલો કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। ચાલો મળીએ બાવકુભાઈ ઉંધાડ।
નમસ્તે બાપુ કાકા. નમસ્તે. કાકા કહેવાય છે બાપુભાઈ. આજે તમારી પાસેથી ઘણું બધું અમારે જાણવું છે, તમારા દિલની વાતો માણવી છે અને આ દુનિયાને, ખાસ કરીને આપણા અમરેલી જિલ્લાને અને આપણા વિસ્તારને એક આપણી જે ઓળખ છે, જે સીમિત અમારા વડિયા પૂરતી છે, એ તમામ લોકોને ખબર પડે એવો અમારો પ્રયાસ છે. તો બાપુભાઈ, તમારા બચપણથી જ ચાલુ કરીએ કે તમારું બચપણ જે વડિયામાં ગુજર્યું એ વિશે થોડી વાત કરો. નમસ્કાર. રાજ સ્ટુડિયોના દર્શકોને ખાસ વિશેષ નમસ્કાર કરું છું. વડિયામાં એટલે એક તાલુકા મથક, પણ આમ ગામડું જ કહેવાય. અને ખાસ કરીને મારા બાપુજી, મારા દાદા બધા અહીંયા ખેતી જ કરતા. અને ત્યારે શિક્ષણ નહોતું એટલે બધા ભણતા. અને ખાસ કરીને ત્યારે એ સમયે ક્યારેક આપણે ઘરે કોઈ ટપાલ આવે તો ટપાલે આપણે બીજાને ત્યાં વચાવવા જવું પડે. હાજી હાજી. અને ટપાલ લખવી હોય તો આપણે કોકને કહેવું પડે કે અમારે આ ટપાલ લખવી છે. ત્યારે અમારા બાપુજીનો અને એનો એવો વિચાર હતો કે છોકરા ભણે તો આપણે ટપાલ વાંચતા લખતા આવડી જાય. અને એ સમયે આપણા જે વડીલો હતા, ગામડામાં રહેતા, અને ત્યારે જે એસટી બસ હતી, એટલે એસટી સ્ટેન્ડે બધા એમનો આમ ટેન્શનમાં આટા મારતા હોય. અને બસ આવે એટલે પૂછે કે આ કઈ બસ છે, આ કઈ બસ છે, પૂછવું પડે પણ જાય. એટલે ત્યારે પેલા બધાને એમ હતું કે હવે આપણો દીકરો ભણે તો બોર્ડ તો વાંચીએ કે ટપાલ તો લખીએ કે કોઈ ટપાલ વાંચવી હોય તો ક્યાંય આપણે વચાવવા જ આવી ન પડે. અને એ લોકોએ ખૂબ આઝાદી પહેલા ખૂબ જીવન માટે સંઘર્ષ કર્યો, ખૂબ મહેનત, અતિશય મહેનત કરી. ત્યાર પછી પણ કાચા મકાનમાં, દેશી નળિયામાં અને કાચા ભીતળામાં રહેતા. અને જ્યારે અમે પ્રાથમિક શાળામાં હતા ત્યારે લાઇટ હજી નહોતી આવી. અમારી ઘરે લાઇટ આવી લગભગ 70-71 ની આસપાસ. 1971. હા. અને ત્યારે ભણવાનું કેવું હતું કે શનિ રવિ, શનિવારે સવારથી બપોરની સ્કૂલ હોય એટલે બપોર પછી વાડીએ જવાનું, રવિવારે વાડીએ જવાનું, 2 વેકેશનમાં વાડીએ એટલે ખેતીવાડીનું કામ કરવાનું. સવારે 8 થી 10:30, 7 થી 10:30 એ ખેતીનું કામ કરવાનું, પછી સ્કૂલે જવાનું, પાછું સાંજે પાછું ખેતીનું કામ કરવાનું, પછી અમારે રજકો વાઢવાનો હોય કે પશુઓનું કામ. અને ત્યારે મારું શિક્ષણ બધું સરકારી સ્કૂલમાં જ થયું. 1 થી 12 અહીંયા વડિયા સુરતવાળા સાર્વજનિક હાઈસ્કૂલમાં. પણ પ્રાથમિક શાળાનું આપણને અત્યારે જોઈએ તો ત્યારે જોઈએ તો આશ્ચર્ય થાય કે કદાચ 1 થી 7 ધોરણ આપણે ભણ્યા હોય, હું ભણ્યો તો 1 થી 7 ધોરણમાં 20-25 રૂપિયાનો ખર્ચો થાય. દર વર્ષે બીજા ધોરણમાં હોય, ત્રીજા ધોરણમાં જાય તો સામેના વિદ્યાર્થીઓના અડધી કિંમતે પુસ્તકો લઈ લે અને એ રીતે ભણ્યા. અને સરકારી સ્કૂલો, શિક્ષકો બધા ગુરુજનો ખૂબ સારા હતા. અને અત્યારે આપણે એમ થાય કે ત્યારે આપણે ઘરે કોઈ શિક્ષકોએ લેસન નહોતું આપ્યું, ક્યારે ટ્યુશન નહોતું રાખ્યું, કોઈ ગાઈડ નહોતી લીધી, કોઈ જે એને આપણે પુસ્તક સિવાયનો જે ગાઈડલાઇન્સ મળે એવા અત્યારે જે બધી આ બધી કૌટિલ્ય, એ ત્યારે કાંઈ નહોતું. અને છતાંય ખેતીનું કામ એટલે ઘરનું કામ આપણો પરંપરાગત ધંધો એ સાથે કર્યો અને સાથે શિક્ષણ મળ્યું. 12 ધોરણ લગી અહીંયા વડિયા હું ભણેલો છું. એટલે એ સમય ખૂબ સંઘર્ષનો હતો. અને ત્યારે
મોટા ભાગના લોકો સંઘર્ષ, ત્યારે આ બધી ટેકનોલોજી નહોતી. ખેતીનું કામ છે એ તમામ હાથથી કામ કરવાનું, તમામે તમામ. એટલે ખેતીના કામમાં એ સમયે પહેલા મશીન આવ્યા, એની પહેલા કો હાંકતા, પછી મશીન આવ્યા, મોટરો આવી. પણ ખાસ કરીને જે આપણા બાપદાદાઓએ જે મહેનત અને સંઘર્ષ કર્યો છે, એવું મહેનત અને સંઘર્ષ આપણી પાસે જે બળદ હતા એને પણ કર્યો છે. કારણ કે કોષ ચલાવવો અને તમામ ખેતી જ્યારે આ મશીન કે મોટરની ટેકનોલોજી નહોતી, ત્યારે જે બધું શિયાળું કે ઉનાળું પિયત થતું એ આ કોષથી નથી થતું. એટલે જેમ આપણી ભારત દેશની આપણી સંસ્કૃતિ છે, આપણો ધર્મ છે, એ ધર્મ ગાય આધારિત છે. દેશની સંસ્કૃતિ છે એ ગાય આધારિત છે. દેશનું કૃષિ તંત્ર ગાય આધારિત છે કે ભાઈ એનું છાણ છે, એનું દૂધ ખાઈને આપણે મોટા થયા, એના બળદથી કોષ હાંકી અને આપણે અનાજને બધું ઉત્પાદન કરી શક્યા. એટલે એમનો પણ એવડો મોટો હિસ્સો છે. પણ ત્યારે બાળપણમાં ખૂબ સંઘર્ષ અને ખૂબ મુશ્કેલીઓ હતી. કાચા સાધનો હતા, છતાંય સમય પ્રમાણે બધું પરિવર્તન થતું ગયું. પણ પરિવર્તનની સાથે અત્યારની જે નવી પેઢીને જે એનો જે લાભ મળી રહ્યો છે, બધાની લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ, શિક્ષણ આવ્યું, આ બધું થયું. એટલે આ બધું નવી પેઢીને તો એનો લાભ મળે જ છે. પણ આપણને એમ થાય છે કે ત્યારે આ કાંઈ નહોતું, તો અત્યારની જે પેઢી ખુશ છે એવી જ રીતે અમે બાળપણમાં ખુશ હતા. ત્યારે બધા કોઈ માનો કે અત્યારે બધી રમત ગમતની કે બાકીની રમકડાની વ્યવસ્થાઓ છે, ત્યારે નહોતી. તો અમે માનો કે કબડ્ડી રમતા હોય, ઉગલ રમતા હોય, પછી આપણી દેશી પરંપરાગત રમતો, સાયકલનું ટાયર, આ એ બધે ટાયર તો અવેલેબલ નહોતા એટલા માટે થતા કારણ કે એ ટાયર લેવું હોય તો એ કોઈની પાસે પૈસા નહોતા. અને બીજું કે શરૂઆતમાં પેલા રિંગદાર આવ્યા. એટલે રિંગદાર આખો હાલે ને એમાંથી પછી પેલો રોલ નીકળે. તો એ રોલ લેવો હોય ને તો એ રોલ કે ભાઈ આ તો આટલા પૈસાનો થાય, 5 પૈસાનો થાય, 10 પૈસાનો થાય. પણ ત્યારે જનરલ લોકો પાસે આ વ્યવસ્થાઓ નહોતી. અને બીજા નંબરમાં હું તમને કહું કે અત્યારના અનેક રિસર્ચો હોય છે, અનેક સંશોધનો હોય છે, પણ ત્યારે જે બાળપણની અંદર જ્યાં બધી આપણી દેશી રમતો છે, બધું સંયુક્ત કુટુંબ છે, એને લીધે જે તમારામાં સંઘર્ષની સાથે સાથે કોન્ફિડન્સ અને જે વ્યવહારિક વ્યવસ્થાઓ છે એનું જ્ઞાન છે એ તમને મળી જાય. સર, તમારી યુવાની તમે બિઝનેસમાં જોડાયા એ વિશે શું કહેશો? આમ તો અમે ધંધો ચાલુ કર્યો તો સૌ પ્રથમ વડિયાની અંદર જંતુનાશક દવા અને વાસણનો ધંધો ચાલુ કર્યો. પછી આ સમયે અમે કોઈ પણ વેપારનો અનુભવ નહોતો. સીધો અમારા બાપુજી અભણ, અમારા બાપુજીના ભાઈ, મોટા ભાઈઓ એ કુટુંબમાં બધા અભણ, અને પછી અમારા મામા છે, અમારા બધા ફુવા છે, માસા છે, કે જે કાંઈ સગા સંબંધીઓ હોય એમાં. એટલે મારી ઉંમરથી બધા મોટા એ બધા અત્યારે અભણ જ હતા. સૌથી શરૂઆત અમારાથી થઈ. અમારા મોટા ભાઈ, મારાથી મોટા ભાઈ જે કેશુભાઈ, એ બધા ત્યારથી પહેલા ધોરણમાં બેસાયા. પણ આ ધંધાની શરૂઆત કરવી હતી
તો એક દિવસની કે એક કલાકની ટ્રેનિંગ નથી લીધી. નથી રહેતી. ક્યાંય જાય કોઈ સગા સંબંધીઓ કે અમારા બાપુજીના કોઈ મિત્રો કે સંબંધીઓના મિત્રો એ કોઈ વેપારમાં નહોતા. કોઈ જાતનો અનુભવ નહીં, કાંઈ નહીં. અને સીધા જ અહીંથી આપણા વિઠ્ઠલ કાકા ટોલરિયા છે એ સહકારી મંડળીમાં હતા. એટલે અમે બે ગયા અને વાસણની ખરીદી કરી આવ્યા, દવાની ખરીદી કરી, લાયસન્સ લીધું અને શરૂઆત કરી. અને ત્યારે આજે પટેલ સમાજ એ કોઈ ભણેલો નહોતો. એટલે માનો કે વડિયાની અંદર કદાચ અલગ અલગ ક્ષેત્રની 5-7 દુકાનો હતી. હા બસ એ હા, એટલે કોઈ જાજુ નહોતું બિઝનેસમાં કે ઇન્ડસ્ટ્રીઝમાં કે ક્યાંય હતા જ નહીં. એટલે ક્યાંયથી બીજેથી ને અને એવી રીતે અમે હાથે જ શીખી ધંધો ચાલુ કર્યો. પછી અહીંથી આપણો ગ્રામ્ય વિસ્તાર રહ્યો, ખેતી આધારિત વિસ્તાર. એટલે અમારી પાસે રજૂઆતો આવવા માંડી કે ભાઈ તમે હવે આ ઘરે ઘરે વલોણાની ડિમાન્ડ છે, તમે વલોણા ચાલુ કરો. એટલે વલોણા ચાલુ કર્યા કે ખરકંટીઓ ચાલુ કરો. એ કર્યું કે ભાઈ અહીંયા આપણે ઓટો પાર્ટ ક્યાંય મળતા નથી કે ઓટો પાર્ટ ચાલુ કરો. એ ચાલુ કર્યા. ખાતર ચાલુ કરો, સિમેન્ટ ચાલુ કરો, કે ટાયર કરો, કે ટ્રેક્ટરના ટાયર કરો. એટલે માનો ને કે આજથી 45 વર્ષ પહેલા કદાચ આખા આ મોલ શબ્દ તો હમણાં માનો કે 25 વર્ષથી આપણે 25-30 વર્ષથી 45 વર્ષ પહેલા મોલ જેવું લખેલું હતું. અને એમાંથી આગળ ધીમે ધીમે ધંધો સારો ચાલ્યો હતો અને ખૂબ લોકોનો સહકાર મળ્યો, પ્રેમ મળ્યો. અને આ સમય દરમિયાન ત્યાર પછી અમરેલી પણ નવો ધંધો ચાલુ કર્યો. એટલે ત્યાં પણ અમારા ભાઈ અને ભત્રીજાઓ ને એ બધા ગયા. અને પછી ત્યાં ધંધો બહુ સારો વેલ સેટ થયો. એટલે માણસો ઘટતા હતા. પછી અહીંયા બંધ કરીને ત્યાં ગયા. એટલે અહીંયા આપણે 78 થી લગભગ 95-97 લગી હતું ચાલુ. પછી અમરેલી સેટઅપ કરીને. બાબુભાઈ, તમે તો એક વેપારી તરીકે બિઝનેસમેન હતા જે તે સમયે, પણ આ રાજકારણ તરફનું પ્રયાણનું કારણ શું? હું 8મા ધોરણમાં હતો અને ત્યારે વડિયાની અંદર એક મંડળ થયું સરપંચ વલ્લભભાઈ કાપડિયાનું. અને ત્યારે મને એમ થયું કે અહીંયા આ ગુંડાગીરી ખૂબ ફૂલી ફાલી. અને ત્યાર પછી તો એ પરંપરા ગુંડાગીરીની એમને વધતી જ ગઈ, ખૂબ આગળ વધી. એટલે ત્યારે મેં શરૂઆતમાં મને એવો વિચાર આવ્યો, 8મા ધોરણ હતો એટલે મને એમ કે આ પોલીસ ખાતામાં જાય તો આપણે બધું કરી શકીએ. પણ મારે એમાં આગળ વધવું હતું તો મારા બાપુજીએ ના પાડી. અને આ મેં ઈચ્છા વ્યક્ત ક્યારે કરી? 77માં કે મારે પોલીસમાં જવું છે, ગમે એવું ચોદા ઉપર. અને આ ગુંડાગીરી થાય આવી રીતે ચલાવાય જ નહીં. તો મારા બાપુજી અમને ના પાડી કે ભાઈ આપણે ખાખી કપડું આપણે પહેરવું નથી. તમે ખાખી કપડાં પહેરો અને એ પૈસા આપણા ઘરમાં આવે એ જોતા નથી. એટલે એ આપણે કંઈ કરવું નથી. મેં કીધું કે મારે ક્યાં આમાં ક્યાં ભ્રષ્ટાચાર કરવો છે, મારે ક્યાં પૈસા લેવાના? એ કે નહીં, તમે એ ખુરશીએ બેહો અને ખાખી કપડું પહેરો એટલે રેર કેસ કોપ ચોખ્ખા નીકળે, બાકી ચોખ્ખા ન નીકળે. આવું એમનું કહેવાનું હતું. એટલે એ કે એમાં જ આવું જ નથી, આપણે ધંધો ચાલુ કરી દો. બરાબર. પણ પેલું મને મગજમાં એમને હતું. એટલે પછી 1977ની ચૂંટણી થઈ
તો 77ની ચૂંટણીમાં અમે નાના કાર્યકર તરીકે આટા મારતા. ડેવલપ થયા છે. હા. પછી 1980માં મને મતદાનનો અધિકાર મળ્યો અને ત્યારથી ચૂંટણીના કાર્યકર તરીકે આવ્યા. પછી 85માં ખૂબ કાર્યક્રમો અને કાર્યવાહી. લોકચાહના ડેવલપ થતી ગયો ને. પછી 89ની ચૂંટણી થઈ, 90ની થઈ, 91ની થઈ અને ત્યાર પછી આ ગુંડાગીરી વધતી ગઈ. એ મને 94-95માં એમ થયું કે આપણે આ વિધાનસભામાં આપણે એવો માણસ લઈ આવીએ કે કોઈ સંજોગોમાં કોઈ પણ શેર શરમ રાખ્યા વગર કોઈ પણ ગુંડો હોય એનું કાયદાની રીતે કામ કરે એવી રીતે વ્યવસ્થા અને એવી વ્યવસ્થા આપણે આ વિધાનસભામાં કરવી. એટલે બે વર્ષ સંશોધન કર્યું, કોણ માણસ ગોતવો. 2 વર્ષ પછી જે આપણે ગુંડાગીરી કંટ્રોલ કરવાના છે અને ભ્રષ્ટાચાર કંટ્રોલ કરવાના જે ક્રાઇટેરિયા વિચાર્યા હતા એ પ્રમાણે આપણે એક પણ માણસ મળ્યો નહીં. અને પછી મને એવું થયું કે આ કામ આપણા પોતા સિવાય ન કરી શકીએ નથી. કારણ કે આવી અપેક્ષાઓ રાખીએ તો એ રેર કેસમાં મળવું હોય તો મળે. એટલે પછી આપણે રાજકારણમાં આવ્યા અને એમાં એન્ટ્રી કરી અને પછી હું આમ તો 7 ચૂંટણી લડ્યો, 6 જીતો અને એમાં શક્ય એટલા પ્રયત્ન કરી કે આ વિધાનસભાની અંદર જે અયોધ્યાની અંદર રામચંદ્ર ભગવાન જ્યારે રાજા હતા અને રામ રાજ્યના જે ક્રાઇટેરિયામાં આવે એમાંથી મોટા ભાગના નિયમોનું અહીંયા પાલન થાય એવા આપણે પ્રયત્ન કર્યા અને એનું આપણને ગૌરવ અને આનંદ છે. કારણ કે સામાન્ય રીતે મારા માનવા પ્રમાણે કે રાજા હોય તો અત્યારે ધારાસભ્ય સંસદ સભ્ય છે એ 5 વર્ષના વહીવટદારને રાજા કહેવાય. તો ચૂંટાણા પછી લોકોને જાનમાલ અને મિલકત એનું રક્ષણ કરવું એ પહેલો રાજધર્મ એનો ગણાય. એટલે એ રાજધર્મ આપણે નિભાવ્યો એનું આપણને ગૌરવ છે. બાકી તો વિકાસ એ કરવાનો હોય. વિકાસની વ્યાખ્યાઓ એ ખાલી મોટા રોડ કે બિલ્ડિંગ કે પુલ થઈ જાય એટલે નહીં. વિકાસ તેનો કહેવાય. પણ આરોગ્ય, શિક્ષણ, શુદ્ધ પાણી અને આ બધામાં અગત્યનું કે તમામ શેરીના કે હાઈવે કે નેશનલ હાઈવે રોડ બધા માર્બલના કરી દઈએ. આ લુખાવત છે, ગુંડાવત છે, તમને સારી રીતે જીવવા ન દે તો એ કામનું શું? એટલે વિકાસની વ્યાખ્યામાં બધું આવે. સલામતી પહેલા આવે. અને લોકોના કામ પૈસા વગર થવા જોઈએ, ભ્રષ્ટાચાર વગર. બસ મોટી વાત તો આ મહત્વનું છે. બાપુભાઈ, ભગવાનમાં કેવો વિશ્વાસ? આપણે મનુષ્ય તરીકે અવતાર લઈએ અને એ ભગવાનને ક્યાં મૂકવા ક્યાં ન મૂકવા એ આપણા હાથની વાત નથી, ઈશ્વરની વાત છે. ઈશ્વરના હાથની વાત છે. પણ સમગ્ર વિશ્વના તમામ મહાપુરુષો, આખા વિશ્વના એ તમામ મહાપુરુષોનો એક લીટીમાં સાર કાઢો. તમામ મહાપુરુષોના જીવન ચરિત્ર એક લીટીમાં એટલું જ આવે કે ઈશ્વરમાં અપૂર્વ શ્રદ્ધા રાખે, સત્ય નિષ્ઠાથી પુરુષાર્થ કરો એટલે તમે સફળ થાઓ. બરાબર?
આપણે પહેલા ધોરણથી કોલેજ લગી ભણ્યા હોય તો એમાં આપણી સાથે અનેક વિદ્યાર્થીઓ આપણી સાથે હારે જ હોય છોકરાઓ. બરાબર. એમાં આપણા જે ગુરુ હોય એને બધાને વ્યવસ્થિત બધાને આખું જ ભણાવ્યું. જ્ઞાન આપ્યું હોય. એના પોતાના માતા પિતા હોય, પોતાના બાળક માટે રસ લેતા હોય. રસ લેતા હોય, ભણાવતા હોય, પોતે મહેનત કરતા હોય, સંઘર્ષ કરતા હોય કે મારો દીકરો ભણે અને આગળ વધે. પણ આમ છતાંય આપણો જ દાખલો લઈએ તો આપણે યારે ભણતા કેટલાય લોકો મજૂરી કરતા હોય, કેટલાય કોઈ ડ્રાઇવિંગ કરતા હોય, કોઈ ક્લાર્ક હોય, કોઈ ખેતી કરતા હોય, બરાબર, ખૂબ મહેનત કરતા હોય અને એ પણ પોતપોતાની રીતે એમાં ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને, આસ્થા રાખીને સંઘર્ષ કરતા હોય. તો હું એવું માનું છું કે આપણને આ બધા આપણા બધા ઈશ્વર છે, ઈષ્ટદેવ છે, બધા દેવી દેવતાઓ છે, આખું બ્રહ્માંડ છે, આપણે જે કામ કરીએ છીએ, પુરુષાર્થ કરીએ છીએ, એનું એ આટલું બધું વળતર આપતા હોય, આટલું બધું આપણું ધ્યાન રાખતા હોય અને ઈશ્વર ન હોય તો સવારે આપણે ઉઠીને પહેલા આપણે ઈશ્વરનો આભાર માનવો પડે કે ભગવાન તમે મને ઉઠાડ્યો, કે ધરતી માતા તમે અમને દરરોજ સારું સારું ખાવાનું આપો છો, અન્નપૂર્ણા દેવીની કૃપાથી આપણને બધું સારું અનાજ બનાવીને પકાવીને મળતું હોય છે. અને ઈશ્વરની કૃપા ન હોય તો આપણે ગમે તેટલું કરીએ, પુરુષાર્થ આપણે કરવાનો છે, ફળ ઈશ્વરને આપવાનું. પણ આમ છતાંય આપણે જોઈએ છે કે ઘણા લોકો આપણાથી વધારે મહેનત કરતા હોય અને છતાંય એને મુશ્કેલી હોય. એટલે આપણે ઈશ્વરમાં તો એવી રીતે કે આપણે ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું છે કે કર્મ કરો એવું ફળ મળે. અને ઘણી વખત આગલા ભાવનું હોય તો એ અત્યારે ભોગવવું પડે, આગલા ભાવનું સારું હોય તો એ અત્યારે ફળ મળે. એટલે ઈશ્વર બ્રહ્માંડ છે અને એમાં આપણે સારી રીતે માનીએ છીએ. બકુભાઈ, જીવનમાં અનહદ ખુશ થયા હો કે જે એની કોઈ ખુશીની પરાકાષ્ઠા, ખુશ થવાની, આનંદમાં આવવાની, તો એવી કઈ ક્ષણ તમારી લાઈફની? હું 9મા ધોરણમાં હતો ત્યારે અમારા એક મિત્ર છે વલ્લભભાઈ વાછાણી બરવાળા બાવળના, શિક્ષક હતા, નિવૃત્ત થઈ ગયા અને એ આપણા ગામના ગોકુળ મેડિકલ ગિરીશભાઈ ગજેરા છે, એ ગિરીશભાઈના બાપુજી એના મામાના હતા. એટલે અમારા મિત્રને લીધે હું મામા કહેતો. ત્યારે એક ઓલ્ડ મોડલ લ્યુના આવતું, મોટા ટાયર વાળો. તો એ એકવાર લઈને આવ્યા અને અમારે વાડી અમે બે ચલાવ્યું અને હું પાછળ બેઠો. મેં થોડુંક ચલાવ્યું, એણે થોડુંક ચલાવ્યું અને ત્યારે જે મજા આવી. અને એક વખત હું પેટ્રોલ બુલેટ હતો એની પાછળ બેઠો, એવી મજા આવી ને એવી કોઈ દી અમે કે પ્લેનમાં કે ગમે ત્યાં બેઠા હોય એવી બધી. હા, બરોબર. એમાં અનહદ મજા આવી એમ કે ભાઈ આમ આનંદ થઈ ગયો. બકુભાઈ, જીવનમાં કોઈ કઠિન ક્ષણ આવ્યો છે કે જેમાં તમને આમ છંછેડાઈ ગયા હો, તમે માનસિક કંટાળી ગયા હો અથવા ન ગમ્યું હોય એવું કોઈ ક્ષણ? મને પોતાને તો એવું ક્યારેય નથી થયું અને આપણે કંઈ થાય નહીં ઈશ્વરની કૃપાથી. પણ મને વધારે હું સંછેડાય ત્યારે જાઉં, અતિશય સંછેડાય ત્યારે જાઉં જ્યારે કોઈ પણ ભ્રષ્ટાચારી વ્યક્તિ એ ગમે તે વ્યક્તિના કઈ કામ બાબતે એની પાસેથી મોટો તોડ કરતા હોય, પૈસા લે, તોડ કરે. એકે અને બીજા નંબરમાં જે અસામાજિક લોકો છે, ગુંડાઓ, લુખાઓ છે, એ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય. દાખલા તરીકે
કોઈની જમીનો લઈ લેતા હોય, કોઈને મારે, કોઈને ખૂન કરી નાખે ખોટી રીતે નિર્દોષ લોકોને. પછી કોઈ પણ લોકો હોય, સત્તાધારી હોય કે કોઈ હોય, પછી અધિકારી હોય કે મંત્રી હોય, એ જ બધા તોડ કરે. પછી આ દેશના કે રાજ્યના તમામ પ્રકારના ખનિજો ચોરી કરે અને જે અધિકારીની જવાબદારી હોય એ અધિકારી એના વિસ્તારમાં હપ્તા લઈને ઇલીગલી પ્રવૃત્તિઓ ચલાવતા હોય. આ બાબતનો મને સખત વિરોધ અને એના પ્રત્યે સખત ગુસ્સો અને ક્રોધ થાય છે. બાપુભાઈ, તમે ચૂંટણીમાં રાજકારણમાં લગાતાર 25 વર્ષ સુધી અન્ન ટકી રહ્યા, જીતતા આવ્યા, તો એનું કઈ રહસ્ય ખરું? હું 7 વખત ચૂંટણી લડ્યો, સતત 6 ચૂંટણી જીતો. એમાં આ બાબરાવળિયા કુકા વિધાન એ રાજ્યની અંદર 5 વિધાનસભાઓ જે અઘરી વિધાનસભા કહેવાય. અઘરી એટલે કે ત્યાંના મતદાર ખૂબ જાગૃત અને ખૂબ કસાયેલ અને ખૂબ હવે આ મતદારને સાચવવા માટે હું એની સાથે ખૂબ ઓતપ્રોત થયો, સમર્પિત થઈ ગયો. ખાલી આપણો સુવાનો સમય હોય એ સિવાય તમામ સમય આ મત વિસ્તારમાં લોકોની વચ્ચે રહેવામાં, બધે સારા નશા પ્રસંગોમાં એની સાથે એની વચ્ચે રહ્યો. અને એમાં ખાસ કરીને અમારું સંયુક્ત કુટુંબ, અમારા ભાઈઓ, ભત્રીજા, દીકરા, આખું ટીમ વર્ક, પછી અમારા બધા મોટા ભાભી છે, ઘરવાળા છે, નાના ભાઈ છે, બધી છોકરા દીકરીઓ, બધાનો ખૂબ લાગણી અને ખૂબ પ્રેમ. કે ક્યારેય મને એવું નથી કીધું કે તમે રખડો છો, આ રાજકારણમાં તમે ખર્ચાત કર્યા કરો છો, કે કામ નથી કરતા, એવું ક્યારેય કોઈએ કીધું નથી. અને બીજું કે સતત તમે પ્રવાસ કરો. અત્યાર લગીમાં હું આ 30-32 માનો ને કે 35 વર્ષમાં અત્યાર લગીમાં મેં 34-35 લાખ કિલોમીટર ગાડી ચલાવી. બરાબર, મને વિચાર આવતો હતો કિલોમીટર એટલે કેટલી ગાડીઓ ફરી ગઈ. ગાડીઓના ખર્ચા, અમારા ખર્ચા, ડીઝલના ખર્ચા, બરાબર. અને છતાંય અમારા કુટુંબે કે અમારા પરિવારે કોઈ કંઈ કીધું નથી. અને એનો બધાનો ફૂલ સપોર્ટ અને લાગણી કે તમે લોકોના કામ કરો, લોકોને વચ્ચે રહ્યો, એને ગમતું હોય ને. અને ખાલી સારા નશા પ્રસંગે નહીં, પણ એના કોઈ કામ બાબતની જરૂરિયાત, પ્રશ્નો બાબતની હોય તો એમાં જરૂરિયાત પેઢી હોય તો અમે ત્યાં જતા હોઈએ છીએ. એટલે રાજકારણમાં જનરલ આ રીતે રહેવાને લીધે લોકોનો ખૂબ પ્રેમ અને લાગણી અમને મળ્યા. અને એનું કારણ કે રાજકારણની અંદર એક વસ્તુ બહુ અગત્યની છે કે લોકોનો વિશ્વાસ, આપણી ઉપર લોકોનો વિશ્વાસ છે કે આપણે બોલ્યા હોય થશે એવી એને ખાતરી હોય. અને હું માનું છું ત્યાં લગી રાજકારણની અંદર પેલા કહેવત હતી તો હું સાંભળ્યા કરતો, પછી હું વિચાર જ કર્યા કરું કે આ કહેવત ખોટી છે, કહેવત ખોટી છે. અને આપણને ઘણી વખત કોઈ સલાહ આપતા હોય તો આપણને એમ થાય ચાલો ને એને સાંભળી લીધી, આ સલાહ ને આ કહેવત પ્રમાણે રાજકારણમાં ચલાય નહીં. એમાં કેવી હતી કે
કે રાજકારણમાં ગાંડો ગુંડો અને નાણાં વગરનો, બરાબર, આ લોકો ચાલે. અને બીજું એમ કે ગાંડો ગુંડો એટલે એ કે આમાં સાચું બોલવાનું જ નહીં. આપણે જીવનમાં એક ધ્યેય રાખ્યો રાજકારણમાં કે સત્ય જ બોલવું. ગમે એ પ્રશ્ન લઈને આવે એમ થાય હોય તો આ પડવાની, ન થાય હોય તો ના પડવાની, અને થાય એમ હોય આ પાડી હોય. પ્રશ્ન અત્યારે કે કોઈ દી ન થયો એવું લગભગ મને યાદ નથી બન્યું હોય. અને બીજું કે ઈશ્વરની કૃપા કે ગમે એ ડિપાર્ટમેન્ટના, તાલુકાના, જિલ્લાના કે રાજ્યના તમામ કર્મચારીઓએ આપણને મારાથી થયેલા કામ કર્યા, અને ક્યારે કોઈ અધિકારીએ આપણને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ન કર્યો, બરાબર. અને એનું એક કારણ એ છે કે આપણે દરેક પરિપત્રો, નિયમો બધું વાંચતા હોય, ઊંડા ઉતરીને રિસર્ચ કરીને પછી ચિંતાઓ. અને બીજું અત્યાર લગી કોઈ કીધું નથી અધિકારીઓ આપણને ગેરમાર્ગે દોરવાનું. કાંઈ એવું હોય તો આપણે જાણી લેતા હોય તો એને જ પૂછી લઈએ કે એ સત્ય જ કહેવાના. હા, એટલે અધિકારીઓ વાળે આપણા સારા સંબંધ, સંકલન સારું. હા, એટલે લોકોને આપણી ઉપર વિશ્વાસ અને અતૂટ પ્રેમ અને ભરોસો, આ વસ્તુ રાજકારણમાં બહુ ઓછું થાય છે. અને બહુ લાંબા સમય પછી પણ કે આપણે જે ક્ષેત્રમાં લોકોની માન્યતા છે કે આની અંદર નગરપાલિકા, જિલ્લા, તાલુકા કે ઉપર લગી જે મગજમાં બધાને બેસી ગયું કે આમાં ભ્રષ્ટાચાર કરવા માટે લોકો આવે છે, પણ આ ક્ષેત્રમાં રહી પણ આપણે એક પારદર્શિક પ્રામાણિકતાથી આપણે આપણો સમય પસાર કર્યો છે. અને એમાં ક્યારેય કોઈ જાતના આપણી ઉપર આપણા કટ્ટર વિરોધી હોય, જેણે આપણને ક્યારેય મત ન દીધા હોય, કદાચ ક્યારેક આપણને ક્યાંય ખોટી વાતમાં સંડોવાના પ્રયત્ન કર્યા હોય, પણ આ લોકોએ આપણી ઉપર કે કોઈ ક્યારે કોઈ કરપ્શનના, ભ્રષ્ટાચારના આક્ષેપો. બસ એ જ મોટી આની વાત. બાપુભાઈ, અમરેલી ખાતે અવધ રેસિડેન્સી લગભગ મને એવું કહે છે કે મોટું પ્રોજેક્ટ હોય તો એ લગભગ અવધ રેસિડેન્સી જ હતો, તો એ વિશે શું કહેશો? આમ તો અમરેલીમાં અવધ રેસિડેન્સી અમે કર્યું, એ અમારું બાંધકામનું પહેલું પગલું હતું. હા. અને ખાસ કરીને એ આપણા એરપોર્ટની સામે જ છે. હા. એ કોરાટ પરિવારની જમીન હતી. પણ મને એક ખૂબ આનંદ ને ગૌરવ છે કે આપણા માતા પિતાએ જે આપણને સંસ્કાર આપ્યા, આપણને કુટુંબે જે સંસ્કાર આપ્યા, અને એ પ્રેરણા પ્રમાણે આપણે ભલે એ લોકો અભણ હતા એ પ્રમાણે ચાલ્યા. દાખલા તરીકે આપણે નાના હોય ત્યારે આપણને ખાંડ બહુ ભાવે, બહુ ભાવે. અત્યારે ચોકલેટમાં એવું, ચોકલેટ છોકરાને આપો એટલે એ તરત ખવાઈ જાય, રેડી થઈ જાય. એ સમયે આપણે ખાંડ ને ચોખા ખાવાના હોય તો આપણે બહુ ગમે, પણ મારા બા હતા એમ કહેતા કે ખાંડ ન ખવાય, આનાથી હાડકા ગળી જાય. અત્યારે 8-10 વર્ષ પહેલા મેં લેખ વાંચ્યો હતો, આખા દુનિયાનું અત્યારે બધું રિસર્ચ કહે છે કે ખાંડથી બોડીને નુકસાન થાય, ડાયાબિટીસ નહીં તો બરોબર હાડકાઈ નબળા થાય. એટલે એ પ્રમાણે અમે બધા વ્યસન મુક્ત છીએ, તો એનું પણ કારણ છે કે અમારા બાઈએ કોઈને આવું વ્યસન ક્યાંય થવા જ ખાંડથી જ ચાલુ કર્યું હતું. નહીં, એટલે ત્યારે આપણને ખબર નહોતી, અભણ હતા કે આજથી તમને 60-65 વર્ષ પહેલા, 70 વર્ષ પહેલા એમ કે ખાંડ ન ખવાય.
તો બધા અભણ હતા, ખેતી કરતા. એટલે એ રીતે અમે તમામ રીતે જે ઘડતર થયું એમાં અમે અમરેલી ગયા. હું રાજકારણમાં છતાંય કે આપણી જે ગુડવિલ હતી, આબરૂ હતી, એને લીધે એ કોરાટ પરિવારે અમને એ જમીન આપી. એમાં અમારે ખાલી 1 લાખ રૂપિયા એને હુથી આપવાની. પછી એ જમીન નવી શરતમાંથી જૂની શરતમાં ફરી જાય, પછી એનું બિનખેતી થઈ જાય અને એ જમીનમાં અમે બાંધકામ કરીએ. પ્રોટીન થાય, બાંધકામ કરીએ. એમાં જે પહેલા પૈસા આવે એ બધા પ્રીમિયમના ફરી દેવાના. પ્રીમિયમ પછી પૈસા આવે એ અમારે એને ચૂકવવાના. હવે આ પ્રક્રિયા 1.5 વર્ષ ચાલે અને છતાંય એ લોકોએ અમારી ઉપર ભરોસો મૂકી અને જમીન આપેલી અને અમે બાંધકામ કર્યું. પણ રાજુભાઈ એ અવધ રેસિડેન્સી અમે બનાવી ત્યારે સૌરાષ્ટ્રની અંદર એ પહેલી હતી. સૌરાષ્ટ્રની અંદર પહેલી અને આખા સૌરાષ્ટ્રમાં કોઈ પણ જગ્યાએ આ ટાઈપનું કામ, આ ટાઈપની આયોજન નહોતું. એ રીતનું અમે આયોજન કર્યું હતું. એટલે એ એક અમારો પહેલો અનુભવ હતો. એ પહેલાં અમે ત્યાં રામ એન્ટરપ્રાઇઝ એટલે જે બધી ઇલેક્ટ્રોનિક વસ્તુનો શોરૂમ કર્યો હતો. તો ક્યાંનું ક્યાં જમનું નામ છે. હા, પછી અમે અવધ હોટલ ચાલુ કરી હતી. હા, અમરેલીમાં. હા, અને એ સમયે ત્યાં અમે 1996માં આઈસર ટ્રેક્ટર ને એનફિલ્ડ એમનો પણ એક રેકોર્ડ છે બાબુભાઈ કે કર્યા એક બહુ જાજા ટ્રેક્ટર વન ડે માં ડિલિવરી થયા. એટલે હા, ત્યારે એમ થયું હતું. અને એમાં પણ મને આ ગૌરવ ને આનંદ થાય છે કે અમરેલી જિલ્લાના ખેડૂતોએ અમારી ઉપર એવડો મોટો વિશ્વાસ મૂક્યો, એવડો મોટો ભરોસો મૂક્યો કે આઈસર ટ્રેક્ટર છે એર કુલ આવતા. એટલે એમાં પેલું રેડિયેટર ને વોટર પાણીની જેવી ગરમ વ્યવસ્થા એર કુલ આવતા, જે આપણે મોટરસાયકલ આવે છે હવાથી ઠંડુ રહેવું, પ્લેનમાં એન્જિન આવે એટલે એર કુલ એન્જિન આવતા. ત્યારે વિરોધીઓએ, બીજા લોકોએ ખૂબ ખેડૂતોને ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કર્યા. પણ છતાંય આખા સૌરાષ્ટ્રની અંદર કદાચ એક જિલ્લાની અંદર 1 કે 2 ટ્રેક્ટર આવ્યા હતા, એથી વધારે નહોતા જે તે સમયે. અને અમે જ્યારે આ ઉદઘાટન કર્યું ત્યારે ઇન્ડિયાનો રેકોર્ડ, ત્યારે તો ટ્રેક્ટર કોઈ લેતા નહીં, બળદથીને જ આપણે ખેતી કરતા. ત્યારે એક સાથે 55 ટ્રેક્ટર કે એની આસપાસ અમે આપ્યા હતા એક જ દિવસ. હા, એટલે એ ખેડૂતોએ અમારી ઉપર ભરોસો મૂક્યો અને એ અમારા ભરોસાને લીધે આઈસર ટ્રેક્ટરનું માર્કેટિંગ અમરેલી જિલ્લામાં. ટ્રેક્ટર તો પોતાની રીતે સારું જ હતું, પણ ખેડૂતો એને સ્વીકારતા નહોતા. મૂળ પાણી નથી. હા, એટલે એમ કે એરકુલ છે શું થાય, એરકુલ છે શું થાય, માર્કેટમાં નવું હતું. હા, અમે એને એમ કીધું ભાઈ તમારે ટ્રેક્ટર તૂટી જાય, ભાગી જાય, કોથળા ભરીને આપી દેજો પાછા, તમને બીજું ટ્રેક્ટર આપશું. પણ આ ટ્રેક્ટરો હજી પણ ચાલે છે. એટલે અવધ આપણે શરૂ કર્યું અમરેલીમાં. આ પણ અમારી પાસે અનુભવ નહોતો, બાંધકામનો અનુભવ નહોતો, પછી આ એમાં અનુભવ નહોતો, હોટલનો અનુભવ નહોતો. પણ હોટલમાં 1-2 લોકોને અમે પૂછ્યું હતું એટલે એને કીધું હતું કે આ ધંધો બહુ અઘરો છે અને આમાં 90-95% લોકો સક્સેસ નથી થતા, 5% લોકો સક્સેસ નીકળતા. એટલે એ પ્રમાણે અમારું બધું સારું ચાલે છે. એનું પણ અને એનું કારણ એ છે કે અમારો બધો સ્ટાફ પણ સારો, પછી સ્ટાફને અમે કુટુંબની જેમ રાખીએ, સાચવીએ છીએ. અને અમારા જે કસ્ટમરો છે જે એને પણ એક ભરોસો છે અને એને પણ આ ટેસ્ટ અમારો અનુકૂળ છે. એટલે કોઈ પણ ધંધામાં સક્સેસની પાછળ આપણી ઈમાનદારી, સ્ટાન્ડર્ડતા, ક્વોલિટી આ બધું તો તમારે રાખવું જ પડે. પણ આમ છતાંય આ રાખ્યા પછી
જે આપણી પ્રગતિ અને વિકાસ થાય તો એ લક્ષ્મીના રૂપમાં આપણા ગ્રાહક જ ગણાય. લક્ષ્મીના રૂપમાં એટલે કે લક્ષ્મી જે આપણે ઘરે આવ્યા અને એને લક્ષ્મીજીને આપણે જે માનીએ અને એવી જ રીતે આ કસ્ટમર પણ એ જ રીતે ગણાય કે જે આપણે લક્ષ્મીજીના ફોટામાં જોઈએ કે હાથ ઉપર ત્યાં પૈસા તો તમારે ત્યાં ગ્રાહક આવે એમાં જ આપણે ઈશ્વરના દર્શન કરવા. બાપુભાઈ, તમારી જે અમરેલીની સફળતા હોટલની અને અવધ રેસિડેન્સીની, ત્યારબાદ એ જ બધું પાછું તમે સુરત ખાતે પણ છોકરાઓ ચાલુ કર્યું છું, એ વિશે થોડી માહિતી આપો ને. સુરત તો અમે જ્યારે અમરેલીમાં બધો બિઝનેસ ચાલુ કર્યો, TVSનો શોરૂમ હતો, કાઇનેટિક લ્યુના હતું, પછી અમારી અવધ હતી, રામ એન્ટરપ્રાઇઝ હતી, પણ અમારા 4 ભાઈઓના દીકરા પછી બધાએ ભણી લીધું, અભ્યાસ કરી લીધો. તો અમારે દિલીપ છે મોટા ભાઈનો દીકરો, તો એ સુરત ગયો. સુરત વરાછા રોડ ઉપર અવધ રેસ્ટોરન્ટ નામની રેસ્ટોરન્ટ ચાલુ કરી. એટલે ત્યાંય આપણે માટે બધું નવું જ હતું અને એ થોડી મૂડીથી ચાલુ કર્યું ત્યાં ભાગીદારમાં. એ બધું સારું ચાલતું થયું. એટલે અવધ વેરી સેટ થઈ ગયું સરખું. પછી અમારા ભત્રીજો છે દિલીપ, એને એમ ઈચ્છા થઈ કે આપણે થોડુંક જમીનનું ચાલુ કરીએ, થોડીક જમીન લઈએ, કાં લેવેચ કરીએ અથવા એમાં બિનખેતી કરી પ્લોટિંગ કરીને વેચીએ, કાં બાંધકામ કરીને વેચીએ. શરૂઆતમાં એ થોડું થોડું ચાલુ કર્યું. પછી 2-3-4 ભાગીદારમાં ચાલુ કર્યું ધીરે ધીરે. અને આ ધંધો સુરતની અંદર વરાછામાં અમે બાંધકામનું ચાલુ કર્યું, નાના રો હાઉસ ને એ ટાઈપનું. ત્યાર પછી થોડુંક આગળ વધીને અમે રિવરફ્રન્ટમાં બધા એરેજ ને એ ચાલુ કર્યા. પણ એક મોટા ભાગના રાજકારણીઓ એમાં ખૂબ સારા લોકો આ ક્ષેત્રની અંદર છે, ખૂબ સારા લોકો છે, પણ એ બધા બહુ ઓછી લઘુમતી સંખ્યામાં છે, અતિ ઓછી સંખ્યામાં આપણા દેશની અંદર. અને ત્યારે સામાન્ય રીતે લોકો આમ અમુક લોકો સાથે વ્યવહાર કરતા ડરતા હોય, ભરોસો ન હોય, વિશ્વાસ ન હોય. પણ સુરતની અંદર પણ અમારો જે ભત્રીજો ત્યાં ગયો દિલીપ, તો એમાં અમારી જે ગુડવિલ વડિયાની હતી એ પ્રમાણે અમરેલી થઈ, એ પ્રમાણે સુરત ગુડવિલ થઈ. અને ત્યાં માનો કે કોઈની પાસે જમીન 25 વીઘા પડી હોય તો એમ કે ચાલો આપણે આ જમીનની કિંમત નક્કી કરી લઈએ, આપણે ભાગમાં કરીએ. પછી ભાગમાં ચાલુ થાય, પછી એના પૈસા આપવાના થાય તો અમુક આપવાના હોય, અમુક બાકીના હોય, જે વ્યવસ્થાઓ થઈ હોય એ રીતે. એટલે એ રીતે પણ ત્યાં અમારો ધંધો આગળ વધ્યો. પણ આ બાંધકામનો ધંધો છે, એમાં અમારો ત્યાં જે સુરત અવધ છે એમાં એક જે અમારા બધા 8 દીકરાઓ છે અમારા 4 ભાઈઓના, એમાં અમારા હેડ તરીકે અમારો ભત્રીજો દિલીપભાઈ, કે જે આમ વિઝનરી લીડર કહેવાય અને દૂરનું ને ભવિષ્યનું
એ જોઈ શકે. અને અત્યારે શું આપવું, આવતા દિવસોમાં શું જરૂરિયાત છે. અને આ સિવાય લોકોનો ભરોસો એ આપણે ગુડવિલ કહેવાય. એટલે સતત તમે ધ્યેય રાખ્યો છે કે સારામાં સારું આપવું, ગુણવત્તાયુક્ત આપવું, અને સારામાં સારી વસ્તુઓને જે કમિટમેન્ટ કર્યું હોય એમાં કોઈ જાતની બાંધછોડ નહીં કરવાની. એમાં માનો કે વધારે સારી કોઈ વસ્તુ રિસર્ચ થઈને આવી હોય, સંશોધન થઈને તો એ આપવાની, પણ કોઈ જાતનું જે કમિટમેન્ટ હોય એમાં કોઈ નબળી વસ્તુ ચલાવવાની નહીં. એને લીધે સુરતની અંદર આપણી ગુડવિલ બહુ સારી થઈ. અને એમાં આપણે અમારા બધા કુટુંબના, અમારા બધા દીકરાઓની મહેનત અને પ્રામાણિકતાથી સરસ મહેનત કરી રહ્યા છે. અને એમાં ઈશ્વરની કૃપા, બસ એ તો પહેલા. એટલે આપણી મહેનત, ઈશ્વરની કૃપા અને અમારી પાસેથી જે ખરીદનાર વર્ગ છે એનો અમારી ઉપર ભરોસો, વિશ્વાસ. એટલે આ બધું તમામ જે બધું અમારું ત્યાંનું છે એ ભાઈ દિલીપભાઈ સંભાળે છે. અને એમાં બધું અમારે બધા દીકરાઓ બધા ભેગા બેસીને જ નિર્ણય લેતા હોય છે. એ પણ ખૂબ સારી વાત. પણ કાંઈ નિર્ણયો લેવાના હોય અથવા માનો કે અમારા ફેમિલી હેડ છે દિલીપ, તો એ જે નિર્ણય લે અને ક્યારેક એવું હોય તો એ બધાને માન્ય હોય છે. બરોબર. પણ સતત સુધારો કરવાનો અને સતત કેમ આનાથી વધારે નવું લોકો સુધી નવું અને સારું કેમ આપવું, એના માટેના મારા ત્યાંના પ્રયત્ન હોય છે. બકુ કાકા કંઈક એને આખું ગામ બસાવ્યા જેવું કંઈક આખું કન્સ્ટ્રક્શન કર્યું હતું સુરતમાં. છે ને એક આપણે બારડોલીની બાજુમાં એક બાબેન ગામ છે. એ બાબેન ગામ છે ને આખા ઇન્ડિયામાં વચ્ચે ગુજરાતમાં ફર્સ્ટ આવ્યું હતું, ઇન્ડિયામાં ફર્સ્ટ આવ્યું હતું. પણ ત્યાંના સરપંચ છે બાબેન ગામના, પટેલ છે, નોન કરપ્ટેડ, સારા સ્ટાન્ડર્ડ, ઈમાનદાર માણસ અને સતત લોકોની ચિંતા કરવાવાળા. એ બાબેન ગામના સરપંચ હતા. અમે ત્યાં બાબેનની બાજુમાં બારડોલી, એટલે એ બે ગામ જોઈન્ટ, જોઈન્ટ છે. એટલે ત્યાં અમે જે આખો સોસાયટી બનાવી બંગલાની, એમાં એ બાબેન ગામના બધા રોડ છે, તળાવ છે, કે જે ક્યાંય જે જરૂરિયાત હોય એમાં અમે એને ખૂબ સપોર્ટ આપ્યો હતો. ગામ આગળ સપોર્ટ આપ્યો. હા, એટલે એ માનો કે તળાવ નહીં તો અમે જ બનાવ્યું હતું. જે બનાવવું બ્યુટિફિકેશનનું કામ આપણે કર્યું. હા, બધું આપણે કર્યું. પણ એમાં પ્રશ્ન કેવો હતો કે જે તે વખતે તો વર્ષો જૂનો એમાં કાપ હતો ને, તો જેસીબીથી ચલાવે તો જેસીબી ઊંચું ન કરી શકે એટલો જેવો. અને એ બધું અમે કમ્પ્લીટ કરીને કરાવ્યું. એટલે બાબેન ગામ છે એ આખું ઇન્ડિયાનું મોડેલ થયું હતું. આજથી માનો ને કે લગભગ 17-18-20 વર્ષ પહેલા. બરાબર. તો એ ત્યાં અમે એક પ્રોજેક્ટ કર્યો હતો અને એમાં એ બધું આખું ડેવલપ ને બ્યુટી બધા વિડીયો જોયા હતા. એ કર્યું હતું. બાપુભાઈ, ખોડલધામમાં તમારું એક મોટો સહયોગ છે, જમીનના દાદા છો તમે, તો એ વિશે શું કહેશો? ખોડલધામ જે આપણું છે કાગવડ, એના પ્રમુખ છે નરેશભાઈ પટેલ. એટલે નરેશભાઈ પટેલ છે એ અને એના બાપુજી, એના બાપ દર વખતનો જૂનો ધંધો બેરિંગ બનાવવાનો. અને નરેશભાઈ અત્યારે 30 દેશની અંદર એ બધા સપ્લાય, માનો કે પ્લેન હોય, શિપ હોય, ટ્રેન હોય, બાકી મશીનરી હોય,
ટુ વ્હીલ 4 વ્હીલ હેવી ઇન્ડસ્ટ્રી જાતે એનું બધું બનાવે છે. હવે આટલો બધો બીજી માણસ અને એણે એક સમાજને એક કરવા માટે શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સાથે ત્યાં ખોડિયાર માતાજી અને બાકીના 14 માતાજીની પ્રથમણી કરી અને એ એક ખોડલધામ એક ઐતિહાસિક સ્થાન બની ગયું. અને આ એના દરવાજે પહેલો ધ્વજ આવતો હોય તો એ રાષ્ટ્રધ્વજ આવે. એના દરેક કાર્યક્રમમાં રાષ્ટ્રગીત પણ છેલ્લે ગવાતું હોય. એટલે નરેશભાઈ છે એ આમ ખૂબ વિઝનરી લીડર છે અને એમને એના બાપુજી પણ એવી રીતે સમાજની સેવા કરતા પોતાના બિઝનેસ ઇન્ડસ્ટ્રીની સાથે. તો નરેશભાઈને આજે વિચાર આવ્યો કે આના માધ્યમથી સમાજને સંગઠિત કરીએ, પણ ખાલી સંગઠિત નહીં કરવાનો, સંગઠિત અને આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્રની સાથે સંગઠિત કરવાનો, પણ એની સાથે સાથે એમ કે શિક્ષણ, એટલે શિક્ષણ માટે પણ બધું કરવાનું, આરોગ્ય માટે બધું કરવાનું, પછી કૃષિ માટે કરવાનું, સ્પોર્ટ્સ માટે કંઈ કરવાનું. એટલે માનો કે રાજકોટ છે તો યુપીએસસી જીપીએસસી અને બાકીની બધી ગુણ સેવાની બાકીની પરીક્ષાઓના કેન્દ્રો ત્યાં ચાલે અને એ કેન્દ્રમાં બધા લોકોને ટ્રેનિંગ આપે. આ સિવાય હમણાં ત્યાં રાજકોટથી 10 કિલોમીટર દૂર અમરેલી ગામ છે, નાનું ગામ છે, ત્યાં બહુ મોટી જમીન લઈ અને વર્લ્ડ ક્લાસની કેન્સર હોસ્પિટલ બનાવવાની છે. એટલે આવનારા સૌરાષ્ટ્રની અંદર આવનારો પડકાર છે કે ભાઈ આ કેન્સરની મુશ્કેલી એટલે વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ અને એનું ટોટલ સંચાલન ટાટા કંપની કરશે. અને ટાટા કંપનીને જે કેન્સર હોસ્પિટલ છે એની આજે ટાઈપ થાય છે. એટલે ખાલી કેન્સર હોસ્પિટલ નહીં પણ રિસર્ચ સેન્ટર થાય ત્યાં. અને આ સાથે સાથે ત્યાં આખા રાજ્ય કે આખા દેશના કે ગમે ત્યાંથી કોઈ પણ લોકોને કેન્સરની સારવાર લેવી હોય તો એક વખત એના ગેટની અંદર આવી જાય પછી તમામ ટ્રીટમેન્ટો, તમામ સર્વે આ તે બધું એ ત્યાં બધું થઈ જાય કે ભાઈ આપણે આવી એક હોસ્પિટલ બની રહી છે. અને હમણાં 2 દિવસ પહેલા બીજી જાહેરાત કરી કે એક મંદિર સાથે હોસ્ટેલ સુરત બનાવી, કેવડિયા કોલોની બનાવી, અમદાવાદ કરવી અને લંડનમાં પણ કરવી. બરાબર. અને આવી રીતે માનો કે ભવિષ્યની અંદર આપણો દેશ છે કે દુનિયા છે તો જે ખાવાની વસ્તુ છે જમીનમાંથી પકાવવાની, એટલે કૃષિ આધારિત સંશોધનો થાય એનું પણ ત્યાં કરવાનું છે. ને એ જે સંશોધન થાય એ તો આખા દેશના છે. એવી રીતે ભવિષ્યમાં આપણા દેશમાં ઓલિમ્પિકના ખેલાડીઓ તૈયાર થાય એના માટે સ્પોર્ટ્સ માટે પણ બધું કરવાના. એટલે આપણને એમ થાય કે આપણે રાજકારણમાં આવ્યા છીએ, રાજકારણમાં નહોતા આવ્યા ત્યારે અને પછી આવ્યા પછી આપણને એમ થાય કે આપણે આ દેશના ખેડૂતો માટે કંઈક કરીએ, આપણા વિસ્તારના ખેડૂતો માટે કરીએ, યુવાનો માટે કંઈ થાય, વિદ્યાર્થીઓ માટે, મહિલાઓ માટે કંઈ થાય અને લોકોના આરોગ્યને માટેની પણ કંઈ વ્યવસ્થા થાય, લોકોને સારું પીવાનું પાણી મળે, લોકોને સલામતી મળે. એટલે મોટા સ્કેલમાં ખોડલધામ આ બધું કરી રહ્યું છે. એટલે આપણને એમ થાય કે આપણને ઈશ્વરે કુદરતે આપ્યું છે. એટલે નરેશભાઈ પટેલનો મને ફોન આવ્યો કે આપણે 50 વીઘા જમીન ગમે ત્યાંથી ગોતો જોઈએ છીએ અને ખોડલધામને જરૂર છે. તો નરેશભાઈને મેં કીધું મારી પાસે લગભગ 61.5 વીઘા જેટલી જમીન પડી છે, ખોડલધામને જોતી હોય
તો સમાજ માટે આટલી બધી વ્યવસ્થાઓ થતી હોય, આટલું બધું કામ થતું હોય, તમામ વર્ગના વિષયને તમામ વર્ગના, એમાં એ કેન્સર હોસ્પિટલમાં જે ઝૂંપડામાં રહેતો હોય, જેની પાસે કાંઈ નહીં હોય, કોઈ નહીં હોય ને, એની 100% સારવાર ત્યાં થશે. બરાબર. તો આ બધું શિક્ષણ, આરોગ્ય અને સમાજને સંગઠિત કરવાનું સમગ્ર સુખાકારીની વસ્તુ આવી એટલે એવું કરતા હોય તો એ જનરલ સમાજ દ્વારા, જનસમૂહ દ્વારા એ 7/12માં અમારું નામ હોય તો હવે એ સમાજના નામે અને રાષ્ટ્રના નામે થયું. બરાબર. એટલે મને એમ થયું કે ભાઈ હું 7 ટર્મ ચૂંટણી લડ્યો તો લોકોએ મત આપીને મોટા બનાવ્યા અને આપણે મહેનત કરી અને ઈશ્વરે આપણને ફળ આપ્યું. બાકી તો સમાજની અંદર અનેક એટલે લાખોની સંખ્યામાં દાખલા હશે કે કર્મચારી હોય કે રાજકારણી હોય, અનેક એવા લોકો હોય છે કે જે કરપ્શન કર્યું હોય છે. એમાં ઘણાની પાસે અત્યારે કાંઈ નહીં હોય, અમુક લોકો પાસે હશે. બાકી બહુ ઝાઝા લોકોની પાસે કાંઈ નથી અને એનો પ્રગતિ કે વિકાસ નથી થયો, કારણ કે એને મગજ એમાં ડાયવર્ટ કર્યું છે, એના પોતાના બિઝનેસમાં ડાયવર્ટ નથી કર્યો. એટલે મને એમ થયું કે આપણા સમાજ માટે, યુવાનો માટે ખોડલધામ આવડું મોટું કામ કરે છે અને સમાજે આપણે જે ક્ષેત્રમાં આવ્યા, આપણો જે ક્ષેત્રનો હેતુ હતો ફક્ત ગુંડાગીરી અને ભ્રષ્ટાચાર નાબૂદીનો. બરોબર. એ ક્ષેત્રમાં લોકોએ આપણને ખૂબ લાગણી અને પ્રેમ આપીને આગળ વધાર્યા, ટોચ સુધી પહોંચાડ્યા. અને હું 2 વખત મંત્રી બન્યો, 2 વખત ચેરમેન બન્યો, સંગઠનમાં આપણને જવાબદારી આપી. તો આ બધું આપણા મતદારોને, લોકોને આભારી હોય છે. એને લીધે આપણે મોટા થયા. એટલે આજે આપણે એમ ગણીએ કે આ સમગ્ર લોકોને આનો લાભ મળતો હોય તો આપણી પાસે છે તો આપી શકીએ, ન હોય તો તમે શું આપો. બાપુભાઈ, શોર્ટ પ્રશ્ન પૂછું તમને. પરફ્યુમનો, કપડાનો કેવો શોખ? પરફ્યુમ ને કપડાનો શોખ તો ખરો. અને હું 25 વર્ષ થયા, છેલ્લા 25 વર્ષ થયા હશે. મેં પરફ્યુમ અને કપડામાં એક જ બ્રાન્ડ રાખી છે, રેમન્ડ. એમાં એ મને સેટ થઈ ગઈ છે એ રીતે. કપડા આવતા દિવસોમાં શું નવું કરવાની ઈચ્છા? સમાજ માટે, વિસ્તાર માટે, તાલુકા માટે, જિલ્લા માટે? 2 ઈચ્છા મારી કાયમી અધૂરી રહી અને એ ઈચ્છા મેં છોડી નથી દીધી હજી આજની તારીખ. હા, એ કરવી છે ગમે એ રીતે. એમાં 2 ઈચ્છામાં મારી એક એવી ઈચ્છા છે કે આ વચ્ચે થોડોક બ્રેક આવ્યો, બ્રેક છે, પણ 2 ઈચ્છા મારી કાયમી અધૂરી છે. એક ઈચ્છા મારી એ છે કે અમરેલી જિલ્લો કોઈ પણ સંજોગોમાં ગમે ત્યારે અમરેલી જિલ્લાને કેન્દ્ર અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની યોજનાથી ટેક્સ હોલિડે જિલ્લા તરીકે મૂકે. કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા અને અટલજી વડાપ્રધાન હતા. આપણે કચ્છમાં ભૂકંપ આવ્યો અને ભૂકંપ પછી કચ્છને ઊભું કરવા માટે ટેક્સ હોલિડે 10 વર્ષનું કર્યું કે ભાઈ 10 વર્ષ લગી કોઈ પણ જાતનો ટેક્સ નહીં, જે ઇન્ડસ્ટ્રી જાય, જેને ઉદ્યોગ લઈને આવવો હોય આવી જાઓ, કરો, ઉદ્યોગો કરો. એવી રીતે હિમાચલમાં ફાર્મા લાઈનનો ટેક્સ હોલિડે કર્યું હતું, એટલે ફાર્માની કંપનીઓ આવી ગઈ. મારી એવી ઈચ્છા છે
કે અમરેલી જિલ્લાના તમામ લોકો ખાલી જિલ્લામાં જ રહેતા હોય ને જિલ્લાની બહાર ગમે ત્યાં રહેતા હોય, રાજ્યમાં રહેતા હોય, દેશમાં રહેતા હોય કે દેશની બહાર રહેતા હોય, આ તમામ લોકો સરકારને રજૂઆત કરે કે ભાઈ અમરેલી જિલ્લાને ટેક્સ હોલિડે કરી દો. બરોબર. કારણ એ છે કે આખા રાજ્યની અંદર વધારે માઇગ્રેશન આ જિલ્લામાં, અને માઇગ્રેશનનું કારણ છે કે વસ્તી વધી, લોકોના ને જીવન સ્ટાઇલ, લાઈફસ્ટાઈલ વધી, ચેન્જ થઈ, એજ્યુકેશન આવ્યું, અને જમીન છે એની કેપેસિટી હોય કે આટલી જમીન આટલા લોકોનું જીવન ધોરણ ચલાવી શકે, એટલે લોકોનું ખૂબ મોટું માઇગ્રેશન થયું. આ માઇગ્રેશન અટકી જાય, સ્થળાંતર અટકી જાય, અને જે ગયા છે નીચે જાજા લોકો પાછા આવે, એના માટે એક જ રસ્તો છે કે ટેક્સ હોલિડે જિલ્લો થાય અને બધા ઉદ્યોગો 11 તાલુકામાં, આખો જિલ્લાના દરેક તાલુકામાં જે જગ્યાએ કરવું હોય ત્યાં કરી શકે, મુજબના સેટ કરે. ભલે સરકાર પોતે GIDC નો કરે કાંઈ નહીં, ઉદ્યોગ એની રીતે કરે, 10 વર્ષનો ટેક્સ હોલિડે કરે, ઉદ્યોગો એની રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી લેશે. અને બીજો મારો હેતુ છે કે અમરેલી જિલ્લો અને આખું સૌરાષ્ટ્ર, આપણને વડિયા પ્રત્યે લાગણી હોય એટલી જ અમરેલી જિલ્લા પ્રત્યે હોય, એટલી જ આખા સૌરાષ્ટ્ર પ્રત્યે હોય, રાજ્ય પ્રત્યે અને દેશ પ્રત્યે હોય. પણ આ એક પ્રશ્ન છે ખાલી સૌરાષ્ટ્રનો છે, એટલે હું સૌરાષ્ટ્રનું કહું કે કોઈ પણ સંજોગોમાં કલ્પસર યોજના થવી જોઈએ. હું ઘણી વખત અમારા મિત્રોનો દાખલો આપતો કે દાખલા તરીકે રાજકોટ ટ્રેનો બધી આવે જાય છે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, અમદાવાદથી રાજકોટ સ્ટ્રીટ લાઇન રોડ બની પૂરો થઈ જવાનો ટૂંક સમય છે, એટલે એ રોડ અને રેલ કનેક્ટિવિટી પૂરી છે. હવે માનો કે 1.5 લાખના ખર્ચે રાજકોટથી અમદાવાદ એમ કહે કે ભાઈ આપણે એક બુલેટ ટ્રેન ચાલુ કરવી છે, તો મારો અભિપ્રાય છે રાજકોટને 1 નહીં 2 આપો, ડબલ લાઇનની ટ્રેનો આપો, પણ એ 1.5 લાખ રૂપિયાનો ખર્ચો કરવો છે એ 5 વર્ષ 5-7 વર્ષ મોટો કરો, અને પહેલા કલ્પસર કરો કે જેમ આજે માનો ચાઇના છે એ ચાઇના બ્રહ્મપુત્રા નદી ઉપર 8 લાખ કરોડના ખર્ચે ડેમ બનાવે છે, 8 લાખ કરોડ ખર્ચે. આપણે તો કલ્પસર 2 લાખ કરોડ અંદાજે એટલો થાય, તો કલ્પસર યોજના થઈ જાય તો આખા સૌરાષ્ટ્રના ખેતરે પાણી મળે, ખેતરે પાણી મળે, 5-6 હજાર મેગાવોટ વીજળી ઉત્પન્ન થાય. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને મધ્ય ભારતનો રસ્તો આપણે આમ ફરી જવાનો, આ બધો ટૂંકો થઈ જાય. મુંબઈ બાજુ જવું હોય, આગળ જવું હોય કોઈને, તો કલ્પસર યોજના છે એ અતિ જરૂરી છે. એથી વધારે કાંઈ એટલે 2 પ્રશ્ન છે એ મારા મગજમાં કાયમી ઘૂમતા રહ્યા છે કે આ પ્રશ્ન હલ થાય તો આપણો અમરેલી જિલ્લો અને આખું આપણું સૌરાષ્ટ્ર બહાર નીકળી જાય. એટલે અને એમાં એના રસ્તાય છે. માનો કે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય યોજના જાહેર કરે કે ભાઈ 70% કેન્દ્ર સરકાર આપે, 30% ગુજરાત સરકાર આપે, એના ઓપ્શન છે. હા, અને એના બોન્ડે બહાર પડી શકે સરકાર, ઘણું થઈ શકે, ભંડોળ થઈ શકે. છેલ્લા 1-2 પ્રશ્ન છે બાબુભાઈ. તમે અને અમારા બેન, મારા ભાભી કયો કે કાકી કયો, એમાં એવી કોઈ તમને કે જે એમનાથી તમે આમ પ્રેરિત હો અથવા તમે ખુશ હો, તમને ગમતું હોય એવી કોઈ વસ્તુ કરી? આમ તો ખાસ કરીને મારા ઘરવાળા છે એ ખૂબ ધાર્મિક છે અને ઈશ્વરમાં, માતાજીમાં ખૂબ શ્રદ્ધા રાખે છે, એટલે ધર્મમય રીતે
ભક્તિભાવ પૂરી કાળજી રહે છે. અને બીજું કે કોઈ દિવસ એવો નહીં થયો હોય ક્યારેય એક પણ દિવસ આ આપણા મોબાઈલ આવી ગયા પછી કે 4-5 વાગે ફોન આવે સાંજે કે સાંજે શું જમવાનું છે, એટલે આપણે એમ કહીએ ને કે તમારે જે બનાવવું હોય બનાવી નાખો, પૂછવાનું નહીં. પણ છતાંય કોઈ દિવસ મને પૂછ્યા વગર રસોઈ નથી થઈ. એટલે એમ કહે કે ભાઈ આ 5 જાતના શાકભાજી છે, શેનું શાક બનાવવાનું છે, તમે કયો યાર, બરાબર? આપણે કંઈ ગમે એનું બનાવો તો કે નહીં તમે કહો. બરોબર છે. આ રીતે. અને બીજું કે ઘરે દરેક વસ્તુ અતિશય ચોકસાઈવાળી અને ચોખ્ખાઈવાળી, કોઈ પણ જાતનું ચોખ્ખાઈમાં કે ક્વોલિટીમાં કે કોઈ બાંધછોડ નહીં. બાંધછોડ જ નહીં એમ. બાપુભાઈ, તમારા મિત્રો તો હશે, કોઈ નાનપણના હશે, પછીના હશે, એવા કોઈ મિત્ર ખરા કે જે નો તમે કહી શકો કે ભાઈ આનું મને એક આ ક્ષણો યાદ છે એમ? નહીં. એટલે આમ તો તમને કહું કે જાહેર જીવન છે અમારું. હા, એટલે તો જબરદસ્ત હોય. એટલે જાહેર જીવનમાં એક ગામમાં 25-50 લોકો હોય, તો એમાં ક્યાંક એકાદો પણ જાહેર જીવનની અંદર હું તમને કહું, નામ તો હું ઘણા આપી શકું, બરાબર? એમ થાય કે મારા આટલાના જ નામ દીધા, મારું નામ ન બોલ્યા. પણ મને એટલો ખ્યાલ છે કે ઓસ્ટ્રેલિયાની અંદર એક નર્સ હતા, એણે એક પુસ્તક લખ્યું અને પુસ્તક બહાર કાઢ્યું. તો એ ઓસ્ટ્રેલિયાની મોટી સિવિલ, આખા દેશની મોટી સિવિલ છે, એમાં એ નોકરી કરતા. અને 90, 95, 100, 105 વર્ષની ઉંમરના જે વૃદ્ધ વડીલ હોય અને 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ કે મહિનો દિવસ હોસ્પિટલમાં રહ્યા હોય અને એનું મૃત્યુ થયું હોય અને છેલ્લા દિવસો હોય ત્યારે એને જવાનું થયું હોય, એ તમામનો એને સર્વે કર્યો. તો સર્વે કર્યો એમાં એને એક જ લીટરનો સર્વે બધાનો આવ્યો કે અમે અમારા જીવનની અંદર કોઈને એક ફેક્ટરી હોય તો 2 ફેક્ટરી કરવાની ઈચ્છા અધૂરી ન રહી, અમુક જમીન હોય તો એની ડબલ કરવાની ઈચ્છા ન રહી, અથવા કોઈ ગોલ્ડ છે કે કાંઈ કે આટલું હતું આટલું લેવાની ડબલ કરવાની ટૂંકમાં એ ઈચ્છા ન રહી. એને એક અફસોસ રહ્યો એ કે હું વધારે મારા મિત્રો સાથે હું સમય કાઢી ન આવ્યો. એ અફસોસ રહ્યો. હા, એ અફસોસ રહ્યો કે આ જિંદગીની અંદર આપણે પાસે બધું હોય. એટલે મારું એમ કહેવાનું છે કે આપણે ફેમિલી માટે કે આપણા મિત્રો માટે જે આપણે સમય કાઢીએ કે ફરવા જઈએ તો એ આપણા લાઈફની વેસ્ટ મની નથી, કે આપણા લાઈફને વેસ્ટ ટાઈમ નથી કર્યો. એટલે તમારા મિત્રો સાથે તમે જે ફરવા જાઓ કે આનંદ કરો, એ આપણા જીવનની અંદર બધી વસ્તુમાં ખૂબ અગત્યની વસ્તુ છે, મહત્વની છે. એટલે અમને બધા મિત્રો ખૂબ સારા મળ્યા. ધંધાની અંદર અમને સપોર્ટ ખૂબ આપ્યો. અને મિત્રોને હું તમને એક બીજી વાત કરું કે તમે લાખો કરોડો અબજો રૂપિયાની એડ આપો ને, જાહેરાત આપો, તમામ ક્ષેત્રની અંદર જાહેરાત કરો, એ જાહેરાત જે કામ નું આપે ને એ કામ તમારા એક મિત્ર આપે. મિત્ર છે માઉથ ટુ માઉથ પબ્લિસિટી કરે અને એ એમ કહે કે ભાઈ હાલો તમે વડિયા રઘુપતિ એગ્રો છે ને, તમે આ વસ્તુ લેવી તો ત્યાંથી જ લેજો, અથવા એમ કહે કે ભાઈ હાલો તમારે આ ફલાણું લેવું તો ત્યાંથી જ લેજો. ભેગો ન આવે કાંઈ નહીં, પણ એ તમારો પ્રચાર કરે ત્યાં જવાય. એટલે મિત્રો છે ને એ ખૂબ લોકોએ આપણને મદદ કરી છે, ધંધાની રીતે કરી છે, રાજકીય ક્ષેત્રમાં આપણા માટે ખૂબ દોડ્યા છે બધા, અને આપણને કીધા વગર એના પોતાના ખર્ચે દોડ્યા છે. અને આમ છતાંય માનો કે ક્યારે
થયું હોય, હા આપણાથી મન દુઃખ થયું હોય, અને કોઈ રેર કેસ થોડા લોકો કોઈ નારાજ થયા અને સામે ગયા હોય, પણ છતાં એ લોકોની ખાનદાની છે, આપણી ખાનદાની, કે આપણે ભેગા રહ્યા હોય અને પછી 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ 25 વર્ષ ભેગા રહ્યા હોય અને પછી તમે નોખા પડો, તો આપણી ખાનદાની એની ખાનદાની, કે પછી કોઈના વગોવણા નહીં કરવાના, આવો હતો તેવો હતો, હાલો ભાઈ. ક્યારેક આવું રાજકીય ક્ષેત્રમાં થાય કે દાખલા તરીકે ક્યારેક કોઈ વસ્તુ હોય કે તમારે એક વ્યક્તિને આપી શકો એમ હોય, એમાં 4 વ્યક્તિ માગણીદાર હોય, તો નારાજ થયા હોય, તો 2 લોકોને એમ થાય કાંઈ વાંધો નહીં હાલો, પણ એક વ્યક્તિ એમ થાય કે હવે આને ભેગું રહેવું જ નથી, બરાબર. પણ આમ છતાંય બધા જે મિત્રો હતા એ બધા ખાનદાનીથી રહ્યા, કે માનો કોઈ ક્યારેક આવું થયું હોય, માનો કે દાખલા તરીકે ક્યારેક કોઈ રાજકીય રીતે વિચારધારાથી જુદા પડ્યા હોય, તો એવું થયું હોય, પણ તો એ લોકો બધા ખાનદાની. એટલે આમ જીવનની અંદર માણસને એક મિત્ર મળે અને 2 તો કોકને રેર કેસ મળે, પણ અમને તો ખૂબ મોટી સંખ્યામાં અને બધા લોકો બહુ સારી રીતે આપણને મદદરૂપ થયા. ખરેખર તો તમે એક પણ મિત્રને નારાજ ન કર્યો, કોઈનું નામ ન આપ્યું, ખુશીની વાત છે. આજે આ એપિસોડ અહીં પૂરો કરીએ છીએ, પણ તમારી પાસેથી જે લસણનું શાક, ડુંગળીનું શાક એ શીખવાનું બાકી છે. એટલે એના માટે આપણે નેક્સ્ટ એપિસોડની બધાને આવડતું જ હોય, તમે જે બનાવો તો માથે લઈને બધાને એક ફોટા જોયા છે ને, તો એ ફરી વખત માણીશું. થેન્ક યુ બાબુભાઈ. અન્નપૂર્ણા દેવાની કૃપા હોય ને એટલે બધાને રાંધતા આવડે. આ ખાસ પોડકાસ્ટ જોવા બદલ આપ સૌનો દિલથી આભાર. જો તમને આજની વાતચીત પસંદ આવી હોય તો વિડિયો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આવા વધુ ખાસ સંવાદ અને વડિયાની સાચી માહિતી માટે રાજ સ્ટુડિયો વડિયાને ફોલો કરવાનું ભૂલશો નહીં.